તો આ તરફ ઈરાનના સુપ્રીમ લીડરની અમેરિકાને ધમકી, સુપ્રીમ લીડર મોજતબા ખામેનીની ટ્રમ્પને ધમકી, શહીદોની હત્યાનો બદલો લઈને જ રહીશું તેવી વાત મોજતબાએ કરી છે। ઈરાન હોર્મુઝની ખાડી બંધ રાખશે, પડોશી દેશોને અમેરિકાના સૈન્ય ઠેકાણા બંધ કરવા જોઈએ તેવી પણ વાત મોજતબાએ કરી છે। તો પડોશી દેશોમાંથી અમેરિકાના ઠેકાણા પરથી હુમલા થાય છે, અમે જવાબી કાર્યવાહી કરવા માટે મજબૂર છીએ તેવી પણ વાત તેમણે કરી છે। અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલા ચાલુ જ રહેશે। જે અન્ય દેશો અમેરિકાને મદદ કરી રહ્યું છે અને અમેરિકાના જે સૈન્ય બેઝ અલગ અલગ દેશોમાં આવેલા છે તેને અમે નિશાન બનાવીશું, અમે આ વસ્તુ કરવા માટે મજબૂર છીએ તેવી વાત પણ ઈરાનના જે સુપ્રીમો છે મોજતબા ખામેની તેમણે આ વાત કરી છે। તો આ તરફ ઈરાનના સુપ્રીમ લીડરની અમેરિકાને ધમકી, સુપ્રીમ લીડર મોજતબા ખામેનીની ટ્રમ્પને ધમકી, શહીદોની હત્યાનો બદલો લઈને જ રહીશું તેવી વાત મોજતબાએ કરી છે। ઈરાન હોર્મુઝની ખાડી બંધ રાખશે, પડોશી દેશોને અમેરિકાના સૈન્ય ઠેકાણા બંધ કરવા જોઈએ તેવી પણ વાત મોજતબાએ કરી છે। તો પડોશી દેશોમાંથી અમેરિકાના ઠેકાણા પરથી હુમલા થાય છે, અમે જવાબી કાર્યવાહી કરવા માટે મજબૂર છીએ તેવી પણ વાત તેમણે કરી છે। અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલા ચાલુ જ રહેશે। જે અન્ય દેશો અમેરિકાને મદદ કરી રહ્યું છે અને અમેરિકાના જે સૈન્ય બેઝ અલગ અલગ દેશોમાં આવેલા છે તેને અમે નિશાન બનાવીશું, અમે આ વસ્તુ કરવા માટે મજબૂર છીએ તેવી વાત પણ ઈરાનના જે સુપ્રીમો છે મોજતબા ખામેની તેમણે આ વાત કરી છે।